ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધવા તેમજ અટકાવવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબના ગુના કામે સોના ચાંદીના દાગીના ચોરીનો ઘરફોડ ગુનો તારીખ 30/10/2025 રોજ દાખલ થયેલ છે તથા બીએનએસ કલમ મુજબના ગુના કામે ઘરફોડ ચોરીના પ્રયાસનો ગુનો તારીખ 21/6/2025 રોજ દાખલ થયેલ છે। સદર ગુનાઓ અનડિટેક્ટ હોય જે ગુનાઓ શોધવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. પટેલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન તેમજ ટેકનિકલ એનાલિસિસ આધારે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા। તે દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સ આધારે ચોરી કરનાર હીરા રમેશ વડેચા રહે અંજાર કચ્છ તથા ચોરીનો મુદ્દામાલ વેચનાર ભરત કમલેશ દેવી પૂજક રહે રામનગરી ભુજવાડાને ગુના કામે અટક કરી મુદ્દામાલ રિકવર કરેલ છે। મજકૂર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કામેની આગળની તપાસ ચાલુમાં છે। પકડવાનો બાકી આરોપી બાબુ ઉર્ફે બબુ કેશાભાઈ કુંવરિયા દેવી પૂજક ચોરી કરનાર સહારોપી। રિકવર થયેલ મુદ્દામાલ સોનાનો મંગળસૂત્ર નંગ 1, સોનાનો હાર નંગ 1 તેમજ સોનાની કાનની બુટ્ટી નંગ 2, સોનાની વીંટી નંગ 1 એમ કુલ કિંમત ₹5,16,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ સફળ કામગીરીમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી એચ. ઠાકોર, રાજુભાઈ એસ. જાડેજા, યુવરાજસિંહ ડી. જાડેજા, લાખાભાઈ એન. બાંભવા તેમજ કૈલાસભાઈ કે. ચૌધરી, દશરથભાઈ એચ. ચૌધરી તેમજ મુકેશભાઈ એલ. તરાલનાઓ જોડાયેલ હતા।